श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। पहलो दिवस खूब आनंद में बधाए पसार कर्यो। रातना सुंदर रासलीलानो आनंद लीधो अने बीजे दिवसे वहेली सवारे उठीने आगळनो प्रवास शरू थयो। बीजो मुक्काम छे तालवन कुमुदवन। तो तालवन ए व्रजना 12 वनोमानुं आ बीजुं स्थान छे। અહીં તાડના વૃક્ષ ઘણા હોવાથી એનું નામ તાલવન પડ્યું છે। અને આ સ્થાન પર ધેનકાસુર નામનો રાક્ષસ ગધેડાનું રૂપ લઈને રહેતો હતો અને બધા વ્રજવાસીઓને ખૂબ ત્રાસ આપે અને ત્યાં સુંદર સુંદર ફળ પાકતા એ ફળો પણ કોઈને લેવા દેતો નહીં। એટલે બલદેવજીએ એ ગધેડારૂપી રાક્ષસને એના પાછળના 2 પગ પકડી ગોળ 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 ફેરવીને એને પછાડીને એના પ્રાણ લીધા। આમ ધેનકાસુરનો વધ થયો। અહીંયા બલદેવજીનું મંદિર છે અને બલભદ્ર કુંડ પણ આવેલું છે। અને આ વનના બાજુમાં તારસી ગામ છે અને ત્યાંથી હજી થોડાક દૂર આગળ જઈએ તો પાલીખેડા નામનું એક ગામ આવેલું છે। અને વરાહા પુરાણમાં જે કથાઓ આપેલી છે એ કથાના હિસાબે કપિલ મુનિએ પણ આ સ્થાન પર તપ કર્યું હતું અને ભગવાન વરાહની મૂર્તિની ત્યાં સ્થાપના કરેલી છે। અને રાસલીલા જે હોય છે તો રાસલીલામાં ધેનકાસુરનો વધ અને સારસ્વત કલ્પમાં સ્વામિનીજી સાથે ઠાકોરજીએ જે રાસલીલા કરી હતી એનો આ રાસનું સુંદર વર્ણન રાતના રાસલીલામાં થાય છે। અને આગળ કુમુદવન બીજું, તો અહીંથી યાત્રા કુમુદવન તરફ આગળ વધી જાય છે। કુમુદવન આ ત્રીજું વન છે। ત્યાં પર કપિલદેવજીનું મંદિર છે, જલ વિહારીજીનું ઠેકાણું છે। ગંગા કિનારે એટલે ગંગા સાગરના કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે। શ્રી કપિલ ભગવાને વેણુનાદ કરીને આ સ્થળે વ્રજભક્તોને બોલાવ્યા હતા અને જેથી વ્રજભક્તો છાક લઈને આવ્યા અને ઠાકોરજીને પોતાના સખાઓ સહિત અહીંયા બધા સાથે બિરાજ્યા અને બધાએ છાક આરોગ્યો। અને કુમુદવન આ બેઠકજીનું જે ચરિત્ર છે એ ચરિત્ર શ્રી મહાપ્રભુજી વ્રજ પરિક્રમા કરતાં કરતાં જ્યારે તાલવન થઈને અહીંયા કુમુદવન પધાર્યા ત્યાં 3 દિવસ સુધી મુક્કામ કર્યો અને પારાયણ કર્યું। અને આપની સાથે કૃષ્ણદાસ મેઘન હતા। ત્યારે કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીને પૂછ્યું કે મહારાજ આ વનનું નામ કુમુદવન કેમ પડ્યું? ત્યારે પ્રભુએ બધી વાર્તા કહી કે જ્યારે ઠાકોરજી સ્વામિનીજી સાથે આ વનમાં પધાર્યા અને શરદ રાત્રિની સુંદર ચાંદણીનો પ્રકાશ ચારે તરફ ફેલાયેલો હતો તે જોઈને સ્વામિનીજીના મનમાં ઈચ્છા થઈ કે અહીંયા કુમુદિનીજીનું વન સિદ્ધ થાય તો કેવું સારું। તો ઠાકોરજીએ તરત જ એ ઈચ્છા જાણી અને કુમુદ અને કુમુદિની નામની 2 સખીઓને બોલાવ્યા અને ત્યાં આજ્ઞા કરી અને ત્યાં એમને 2 કુંડ તૈયાર કરાવવાનું કીધું। અને એ કુંડનું નામ વિલાસ કુંડ અને બીજાનું નામ પદ્મકુંડ હતું। અને આ કુંડની રક્ષા કરવા માટે એ સખીઓને આજ્ઞા આપી કે તને આની રક્ષા કરવાની છે। અને ત્યાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં કુમુદિનીના ફૂલ ખીલે છે એટલે આ સ્થાનનું નામ કુમુદવન એવું પડ્યું। અને મહાપ્રભુજીની જે આ બેઠકજી છે આ ગોસ્વામી 108 યદુનાથજી મહારાજજીના માથે બિરાજે છે। અને આ બેઠકજીની પાછળ લાલ કદમ છે। કદમના વૃક્ષો તો ઘણી જગ્યાએ છે પણ આ કદમના વૃક્ષની વિશેષતા શું? તો એ લાલ રંગનું કદમ છે। અને કુમુદવનમાં શ્રી ઠાકોરજીએ છાક લીલા કરી હતી, જલવિહારની પણ સુંદર લીલા કરી હતી। અને છાક લીલાનું એક સુંદર જાણીતું પદ છે એ આપણે ગાવાની આજે કોશિશ કરીએ। આજ દધી મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ, ભાવત મોહી તિહારો ઝૂટો, ચંચલ નયન વિશાલ, આજ દધી મીઠો મદન ગોપાલ, આને
बनाए दोना, दिए सबन को बाट। जिन नहीं पायो सुनो रे भैया, मेरी हथेरी चाट। आज दधी मीठो मदन गोपाल, बहुत दिनन हम बसे कुमुदवन। कृष्ण तिहारे साथ, ऐसो स्वाद हम कबहु न चाख्यो। ऐसो स्वाद हम कबहु न चाख्यो, सुन गोकुल के नाथ। आज दधी मीठो मदन गोपाल, आपुन हसत हसावत ग्वालन। मानस लीला रूप, परमानंद प्रभु हम सब जानत। परमानंद प्रभु हम सब जानत, तुम त्रिभुवन के भूप। आज दधी मीठो मदन गोपाल, आज दधी, आज दधी, आज दधी मीठो मदन ગોપાલ। આવી રીતે કુમુદવનમાં મહાપ્રભુજીના બેઠકજીમાં આપણે જારી ચરણ સ્પર્શ કરીએ અને દંડવત પ્રણામ કરી આગામી યાત્રા માટે પ્રયાણ કરીશું। આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણ વસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।